હવે હરગોવિંદભાઈ તો હાજર જ છે. હરગોવિંદભાઈ પ્લીઝ 2 શબ્દ આપણા સમાજ માટે. થોડું આપણે સ્પીડ કરવી પડશે હવે, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. हेलो, भारत माता की, भारत माता की. અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્ટેજ ઉપર સામેની રોમાં આમંત્રિત મહેમાનો અને આપણા આ કાર્યક્રમના આયોજક સૌનું હું અભિવાદન કરું છું. અને સાથે આ કાર્યક્રમ કરવા બદલ જે વિશાલભાઈ અથાગ મહેનત કરી રહ્યા છે, આ કાર્યક્રમ કદાચ આપણા માટે 3-4 કલાકનો હશે, પણ એની પાછળ ઓછામાં ઓછા 4 થી 5 મહિના લાગ્યા હશે કાર્યક્રમને તૈયાર કરવામાં. એટલે આ લોકોની મહેનત અને સાથે ઉપસ્થિત તમામ સમાજના લોકો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો તમામ આ માટે ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું કે અહીંયા આવ્યા છો. બીજી વસ્તુ એ કહેવાની છે કે આપણા બાળકો, છોકરો હોય કે છોકરી હોય, તમારે માતા પિતાને ખાલી મારું સૂચન છે કે તમારું બાળક એની સંગત કેવી છે, એ કયા વિદ્યાર્થીઓ સાથે, શેરીના, પોળના, સ્કૂલના, કોલેજના, ટ્યુશનના કયા વર્ગ સાથે આપણો છોકરો કે છોકરી ઉઠક બેઠક કરે છે, એનું ખાસ મોનિટરિંગ કરો. મારું ખાસ તમને સૂચન છે કે અત્યારે આપણા બાળકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના આધારિત જે સોશિયલ મીડિયાની નેગેટિવ જે સાઇડ છે એના શિકાર બની રહ્યા છે. સાથે સાથે આપણા બાળકો છે એ અત્યારે ડિજિટલ હરેસમેન્ટ જેવા ફ્રોડના જે ભોગ બને છે. વિદ્યાર્થી છે, માતા પિતા છે, તો સોશિયલ મીડિયામાં કેવા કેવા પ્રકારના ફ્રોડ ચાલે જે વિદ્યાર્થી અને બાળકોની કાચી બુદ્ધિ ઉપર અસર કરે છે અને એને સોશિયલ હરેસમેન્ટમાં લઈ અને એની ઉપર ન કરવાના કામો કરી અને કિડનેપિંગ જેવા કામો થાય છે. તો બાળકોને આવા સોશિયલ મીડિયા ઉપર અવેરનેસ આપવાની જરૂર છે. સાથે સાથે પોતાના બાળકોની જે અત્યારે જેને કહેવાય ને ડ્રગ્સ, પછી દારૂ, જુગાર, આવી જે લતો છે, એવા કોઈ સંગતના બાળકો સાથે આપણો બાળક આવતો જતો ઉઠતો બેઠતો નથી, એની પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે. જેથી કરીને આ વિષય ઉપર આપણું બાળક એક સારી એજ્યુકેશનની દિશામાં જતું હોય અને પછી એની દિશા અલગી રોંગ થઈ જાય અને એક ઉજ્જવળ કારકિર્દી કરતો બાળક કે છોકરી કે છોકરો એ બીજી પ્રવૃત્તિમાં પડી અને એની આખી કારકિર્દી ખતમ કરી નાખે, મા બાપે હેરાન પોઝિશન અને મા બાપે ટેન્શનમાં આવી જાય. એટલે આપણા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આપણા બાળકો ઉપર સ્વતંત્રતા આપો, પણ એનું મોનિટરિંગ ખાસ કરો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો હરગોવિંદભાઈ. આપણા સમાજના વિદ્યાર્થીઓને તમે ખૂબ પ્રેરણા આપી છે આજના પ્રોગ્રામમાં. હવે હું વિજયભાઈ ચૌહાણ એમને વિનંતી કરું છું કે જે ઉના બોય સમાજ પ્રમુખ છે અને બારગામ બોય સમાજના ઉપપ્રમુખ છે, 2 શબ્દ આપણા વિદ્યાર્થીઓ માટે. ભારત માતા કી જય. ખરેખર વિશાલભાઈને આપણે ધન્યવાદ એ માટે દેવા પડે કે આપણે તો 3-4 કલાકના કાર્યક્રમ માટે અહીં આવી બેસીને આપણું સન્માન કરીને આપણે જતા રહીએ છીએ, પણ આ 5 મહિનાથી સતત આ કાર્યક્રમ કરવા માટે કેટલા મહેનત કરે છે એના આખી ટીમ. તો એને તો ખાસ એટલા માટે એને જોરદાર તાળી પાડો. એના માટે જોરદાર તાળી જોઈએ, પાછળથી તાળી વળતી જ નથી. આ તાલીમ મફત છે, તાળી પાડવી મફત છે, પૈસા ભરવા નથી પડતા. આટલા તાળી પાડો. મારું નામ એકલું નથી, મારી ટીમ મારી સાથે છે, એટલે હું વિજેતા છું આજે. વિશાલભાઈ એન કંપની ખરેખર વિદ્યાર્થીઓનું જે માર્ગદર્શન આપે છે એનું મોટિવેશન વધારે છે. તો હું એટલું જ કહીશ કે બધા વક્તા અહીંયા આવીને ઘણું બધું બોલી ગયા છે, એટલે કંઈ કહેવાનું આવતું નથી. છતાં પણ એટલું હું કહીશ કે વિશાલભાઈ જ્યારે પણ આ કાર્યક્રમ કરે ત્યારે આપણે તન, મન અને ધનથી અને સહયોગ આપવો જોઈએ. મારું એવું આપને ખાસ વિનંતી છે. અને એક વિશાલભાઈને પણ કહું છું કે આ કાર્યક્રમ કરતા પહેલા બારગામ બોય સમાજના પ્રમુખને અથવા પેટા પ્રમુખને પહેલા જાણ કરી દે તો ડોનેશન માટે આપણે પહેલેથી તૈયારી કરી શકીએ. વ્યક્તિગત આપણે બધાને કહીએ કે ભાઈ તમે યથાશક્તિ સમાજ દીઠ આમાં કાંઈક ને કાંઈક કરો એટલે સહયોગ મળે. એમ સમૂહ લગ્નમાં પણ જે ટીમ કરે છે એને પણ મારું આટલું કહેવાનું છે કે બારગામ સમાજ અમે આ વાત કરશું કે ભાઈ જે પણ સમાજના લોકો પ્રોગ્રામ કરતા હોય તો બારગામ બોય સમાજમાં એની અરજી મૂકે અને બારગામ બોય સમાજ તરફથી બધા સમાજને અમે કહેશું કે ફૂલની તો ફૂલની પાકડી આ સમાજને જે કાર્યક્રમ કરે છે એને આપે તો
સહયોગ મળે તો આથી વિશેષ આપણે બીજું કંઈ કહેવાનું થતું નથી. બરાબર, છતાં પણ જ્યારે પણ સમાજના કાર્યક્રમ થાય ત્યારે તમામે તન મન અને ધનથી સહયોગ આપવો જોઈએ એવી મારી આપને સૌને વિનંતી છે. જય ભારત, જય માતાજી. થેન્ક યુ વિશાલભાઈ. જય જય શ્રી રામ. થેન્ક યુ વેરી મચ વિજયભાઈ. ઘણા સારા શબ્દો તમે સમાજના વિદ્યાર્થીઓને કીધા આજે. અમને પણ ઉત્સાહ વધી ગયો તમારી સ્પીચ સાંભળીને. જય સોમનાથ બોલો બધા. થોડોક ઉત્સાહ રાખો. હવે થોડુંક જમવામાં થોડીક જ વાર છે, જાજી નથી. હવે આપણે બીકોમના વિદ્યાર્થીઓ માટે એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે. પ્રથમ નંબર ચુડાસમા રિયાબેન પરેશભાઈ, એના માટે હું આમંત્રિત કરું છું ઉપેનભાઈ ચાવડા અને કૃણાલભાઈ ચુડાસમા. બંને આવી જાઓ. ત્યારબાદ ચુડાસમા દિશિતાબેન નિલેશભાઈ તૈયાર રહે સ્ટેજ પાસે આવીને. તાળીઓથી એમને વધાવી લેશું. ચુડાસમા દિશિતાબેન ને એમના પછી તૃતીય નંબર આવે છે ચાવડા રોશનીબેન દુષ્યંતભાઈ, અમારા કાર્યકર્તા જ છે, એમના પુત્રી. સ્ટેજ પાસે આવીને ફટાફટ જમા થાવ. અને ત્યારબાદ તૈયાર રહેશે ચુડાસમા શ્વેતાબેન જીતેન્દ્રભાઈ. ખૂબ ખૂબ તાળીઓથી એમનું સન્માન કરીશું. ત્યારબાદ થઈ ગયા ને, હું કિશોરભાઈ સિંધવા અને વિજયભાઈ ચૌહાણ બંને સ્ટેજ ઉપર આવી જાઓ. બ્રહ્માણિયા દિશાબેન મહેન્દ્રભાઈ, બ્રહ્માણિયા દિશાબેન મહેન્દ્રભાઈ. વાજા સુરભીબેન હિતેશભાઈ, હિતેશભાઈ નથી આવ્યા, હિતેશભાઈનું હરગોવિંદભાઈ લઈ લેશે. ચાવડા ફોરમ પ્રદીપભાઈ અને ચુડાસમા વર્ષાબેન દીપકભાઈ. હાલો ભાઈ, તમે નહીં પહોંચી વળો, હું સ્પીડ વધારીશ. આપવા જ માંડો ફટાફટ. હાલો હવે. બ્રહ્માણિયા દિશાબેન આવી ગયા. બ્રહ્માણિયા દિશાબેન મહેન્દ્રભાઈ. હાલો દિશાબેન નો આપો ફટાફટ. તમે ઓલો સેટ તૈયાર રાખો ને, સર્ટિફિકેટ હાથમાં રાખો એટલે ફટાફટ દેવા થાય તમારે. ત્યારબાદ વાજા સુરભીબેન, ચાવડા ફોરમબેન હાજર રહે. ચુડાસમા વર્ષાબેન, સુરભીબેન નું આપણા હિતેશભાઈ ના પુત્રી છે, એમનું હરગોવિંદભાઈ લઈ લેશે. ચાવડા ફોરમબેન અને ચુડાસમા વર્ષાબેન દીપકભાઈ હાજર છે. બેટા પછી તું ક્યાં છે? આવી ગયું ને? આ તો લીલા તારું જ છે. ચુડાસમા વર્ષાબેન નું રેડી છે? ચુડાસમા વર્ષા, હલો, આવી ગયું છે. 2 મિનિટ. ત્યારબાદ તૈયાર રહે વાજા શીતલબેન જયેશભાઈ, સ્ટેજ પાસે આવીને આવી જાય પ્લીઝ. રંગોઠિયા પ્રથમ પ્રકાશભાઈ અને સિંધવા
કૃપા શાંતિભાઈ, વાજા શીતલબેન, ત્યારબાદ હું ઇન્વાઇટ કરીશ શ્રી અનિલભાઈ ચાવડા અને રાજુભાઈને. ક્યાં પહોંચ્યું આપણું ગાડું? વાજા 9 નંબર. વાજા શીતલબેન જયેશભાઈ, એમના બ્રધર એમનું કલેક્ટ કરવા આવ્યા છે. રંગોઠિયા પ્રથમ પ્રકાશભાઈ, આવી જા બેટા. સિંધવા કૃપાબેન શાંતિભાઈ, ચુડાસમા પૂર્વા હરીશભાઈ, એના સર્ટિફિકેટ હાથમાં છે. ચુડાસમા ઈ તાર તારી ભાઈ કેવું છે? સિંધવાબેન, સિંધવા કૃપાબેન, ફટાફટ આવી જાઓ. તો જ આ બધા પદ સમજે. ચુડાસમા પૂર્વા, પૂર્વાબેન આવી જાઓ. ત્યારબાદ સ્ટેજ પાસે આવીને તૈયાર રહે ખાખરિયા સાક્ષીબેન દિનેશભાઈ, ચુડાસમા કિશન ચંદુભાઈ, ચૌહાણ આકાંક્ષા શૈલેષભાઈ, ખાખરિયા સાક્ષીબેન, કિશનભાઈ, હલો, ચૌહાણ આકાંક્ષાબેન, ત્યારબાદ રાઠોડ રિયા ચંદુભાઈ. મનીષભાઈ ક્યાં ગયા? રાઠોડ રિયા ચંદુભાઈ, ચાલો એમનું હાજર નથી, પાછું મૂકી દો. મનીષભાઈને આપવાનું છે. આવી ગયા રિયાબેન? રાઠોડ રિયા ચંદુભાઈ નું લઈ લ્યો. ઉના, હું ભાવનગર રમતો હતો. ત્યારબાદ ખોડિયાર એકતાબેન અરવિંદભાઈ રેડી રહી સ્ટેજ પાસે આવી જાય. હવે કોણ બાકી રહ્યું છે? હિતેશભાઈ ચુડાસમાને હું વિનંતી કરીશ. એન્જિનિયર હિતેશભાઈ ચુડાસમા, સિદ્ધિ કન્સ્ટ્રક્શન. ખોડિયાર એકતાબેન અરવિંદભાઈ, ત્યારબાદ પરમાર કૃણાલ સંજયભાઈ, ત્યારબાદ ચુડાસમા જાનવીબેન રમેશભાઈ, ચુડાસમા જાનવીબેન રમેશભાઈ આવે છે, આવે. સિંધવા જય યોગેશભાઈ, સિંધવા જય યોગેશભાઈ, ત્યારબાદ ચુડાસમા ખુશાલીબેન ચેતનભાઈ. સિંધવા જય હાજર છે? હાલો પેલા જયનું હાલો જાનવી. ત્યારબાદ સિંધવા જય યોગેશભાઈ, ખુશાલીબેન, ચુડાસમા ખુશાલીબેન ચેતનભાઈ, તાળીઓ પ્લીઝ વગાડો. ચૌહાણ યશાબેન વિજયભાઈ, આવી જાઓ. આપણા વિજયભાઈના પુત્રી છે. આ બધા ફર્સ્ટ ક્લાસ આવેલા છે બીકોમ માં. પરમાર દેવ પ્રવીણભાઈ, પરમાર દેવ પ્રવીણભાઈ, ચૌહાણ અનિશા શૈલેષ કુમાર, ચૌહાણ અનિશાબેન, આવો જલ્દી જલ્દી દોડો.
પરમાર દેવ ક્યાં ગયો ભાઈ? દેવ છે કોઈ? ચૌહાણ અનિશાબેન, શૈલેષભાઈ, અનિશાબેન નું આપી દો ફટાફટ ભાઈ. દેવ હાજર નથી, સાઈડમાં મૂકી દો. ખૂબ આભાર તમારો. હવે બીબીએ ના નામ એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય. એમના માટે નંદાભાઈ, નંદલાલ કાકા એટલે કે ડીકે સરકાર, નંદલાલભાઈ ચુડાસમાને હું વિનંતી કરું છું સ્ટેજ ઉપર આવે. ચાવડા પ્રિયંકાબેન જયંતિભાઈ, બીબીએ પ્રથમ સ્થાન 79.81%. મહેતા હિરલ કિશોરભાઈ દ્વિતીય સ્થાન 79.12%. જેઠવા શ્રદ્ધા જીતેન્દ્રભાઈ 74.37%. માર્જિનલ ડિફરન્સ થી એકાબીજાને પહેલા, બીજા, ત્રીજા નંબર પર ટક્કર આપેલી છે. મહેતા હિરલ, જેઠવા શ્રદ્ધા, ક્યાં છે? જેઠવા શ્રદ્ધાબેન હાજર છે. ચુડાસમા હર્ષ કિશોરભાઈ, હાલો લઈ લ્યો એનું. કિશોરભાઈ આવી જાઓ. એટલે હર્ષ હાજર જ છે, મને એમ કે નથી ભાઈ, બરોડા છે. જેઠવા શ્રદ્ધાબેન આવી ગયા. મહેતા હિરલ કિશોરભાઈ, ના ના પાછું. થેન્ક યુ વેરી મચ કાકા. ત્યારબાદ બીએડ ના પરિણામ. બીએડ માટે, બીએડ એટલે શિક્ષક, શિક્ષણ પ્રદાન કરવા વાળી સંસ્થા. એના માટે મહેન્દ્રભાઈને આગ્રહ કરીશ કે આ ભવિષ્યના શિક્ષકો છે એને આપણે પ્રોત્સાહિત કરીએ તમારા હસ્તકે. સોલંકી ચાંદની પંકજકુમાર, બીએડ પ્રથમ સ્થાન 96.64%. સોલંકી ચાંદની પંકજકુમાર હાજર છે, આવો. ત્યારબાદ ચુડાસમા પાયલ ત્રિભુવનભાઈ રેડી રે, સેકન્ડ સ્થાન 91.52%. તાળી. સિંગળ કિંજલબેન ચેતનભાઈ, ઉના, વિજયભાઈ આવી જાઓ. તૃતીય સ્થાન 84%. સિંગળ કિંજલબેન ચેતનભાઈ. પાયલબેન માટે તાળી થઈ જાય. 91.52%. આપણા ભવિષ્યના શિક્ષકો છે આ. સિંગળ કિંજલ ચેતનભાઈ, એમનું ઇનામ. ઓકે. ત્યારબાદ સ્નેહાબેન બી ભોઈ, જેની એન્ટ્રી પાછળથી થયેલી છે, કાંઈ ભૂલચૂક હોય તો માફ કરશો. અત્યારે 91.57%. કોમલબેન સંજયભાઈ પટણી હાજર છે. કોમલબેન સંજયભાઈ, ઓકે હાલો રેડી. થેન્ક યુ મહેન્દ્રભાઈ. ત્યારબાદ હું જીગલભાઈ ચાવડા અને રાજેશભાઈ ચુડાસમા એન્જિનિયરને ઇન્વાઇટ કરું છું. કોમલબેન નું તમે લેવા આવ્યા છો? હા, કોમલબેન નું થઈ ગયું એમને. પટણી. ચુડાસમા ઈસા ભરતભાઈ, બીએ. હવે બીએ નું ચાલુ કરીએ આપણે. પ્રથમ નંબર છે બીએ સેકન્ડ સેમેસ્ટર. ફટાફટ દોડીને આવશે. 78%. ચૌહાણ કોશા કમલેશભાઈ, બીજો નંબર.
ઉના. એમના બ્રધર છે વાઘેલા પ્રેમ રજનીકાંત પ્રભાસ પાટણ. એમનો તૃતીય સ્થાન છે 70% સાથે. ત્યારબાદ સિંગળ કીર્તિબેન ચેતનભાઈ હાજર રહે. પરમાર દિશાબેન ભાવેશભાઈ. પરમાર દિશાબેન ભાવેશભાઈ. ત્યારબાદ જેઠવા ખુશાલીબેન મનસુખભાઈ હાજર રહે સ્ટેજ પાસે. ત્યારબાદ મતિયા પ્રિયા સંજયભાઈ. પરમાર દિશા આવી ગઈ છે. હાલો દીકરીઓ એમને. કીર્તિબેન નથી આવ્યા. જેઠવા ખુશાલીબેન નથી. જેઠવા ખુશાલીબેન નથી. મતિયા પ્રિયાબેન સંજયભાઈ. હાલો એનું આવી ગયું છે. ચુડાસમા એકતા પ્રકાશભાઈ. ચુડાસમા એકતા પ્રકાશભાઈ. બ્રહ્માણી કોમલ પરેશભાઈ. બ્રહ્માણી કોમલ પરેશભાઈ. અશોકભાઈ બ્રહ્માણી અંદર આવે પ્લીઝ. અશોકભાઈ. ખૂબ ખૂબ આભાર આપનો. અને એમની સાથે ગિરધરભાઈને ઇન્વાઇટ કરું છું. ગિરધરભાઈ. નથી ગિરધરભાઈ. બાકી છે તારા બેટા? બ્રહ્માણી કોમલ બીએ માટે. હવે બી સિવિલ માટેનું આપણે રિઝલ્ટ ડિક્લેર કરીએ છીએ. એમાં પ્રથમ સ્થાન ચુડાસમા રિયા રાજેશભાઈ 85.4 9.04 SGPA. જેઠવા ખુશાલીબેન હાજર નથી ને. ચુડાસમા ધ્યેય રાજેશભાઈ. પછી તૈયાર રહે. હા એના બ્રધર છે ભાઈ. કેમ નથી આવ્યું ભાઈ? ઓકે. ચુડાસમા રિયા રાજેશભાઈ પ્રથમ સ્થાન સિવિલ એન્જિનિયરિંગ. ચુડાસમા ધ્યેય એમનો પણ પ્રથમ સ્થાન છે બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ત્યારબાદ ચાવડા ખેવના અમરીશભાઈ. ચાવડા ખેવના અમરીશભાઈ દ્વિતીય સ્થાન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ધ્યેય આવી જાય ધ્યેયના મધર. ચુડાસમા ધ્યેય રાજેશભાઈ પ્રથમ સ્થાન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ચાવડા ખેવના અમરીશભાઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સેકન્ડ સ્થાન. ચુડાસમા બંસી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તૃતીય સ્થાન. ચુડાસમા આયુષ સંજયભાઈ મેકેનિકલ એન્જિનિયરિંગ પ્રથમ સ્થાન.
ચુડાસમા બંસીબેન હાજર થઈ ગયા. એક મિનિટ, આયુષ બાકી છે. એમના મધર આવી ગયા છે. ચુડાસમા આયુષ. હવે બીએસસી સ્ટુડન્ટ માટે પ્રથમ, સેકન્ડ અને તૃતીય સ્થાન ચૌહાણ પ્રીત હેમાંશુભાઈ, દ્વિતીય સ્થાન. BSc. ચુડાસમા વિધિ અનેશ કુમાર, પ્રથમ સ્થાન. પાછી તાળીઓ બંધ થઈ ગઈ. આ આપણા પોતાના જ વિદ્યાર્થીઓ છે એમ જ સમજવું. આજે આપણો વિદ્યાર્થી પણ આગળ વધશે, ઇનામ લેશે, તો જોરદાર તાળીઓ થઈ જાય. આપણો પોતાનો જ પુત્ર છે કે પોતાની જ પુત્રી છે એમ જ સમજીને તાળીઓ પાડો. અને તૃતીય સ્થાન છે વાઘેલા હેનલબેન નિલેશભાઈ. વાઘેલા હેનલબેન નિલેશભાઈ. વાઘેલા હેનલબેન વિધિ, ચુડાસમા વિધિ, ચામુંડા વિધિ છે. એક મિનિટ જોવું પડે. ચામુંડા વિધિબેન અનેશ કુમાર અને વાઘેલા હેનલબેન. હેનલબેન ક્યાં છે? ઓકે, એમ જ હોય, બાકી આ ભેગા નહીં થાય. થેન્ક યુ વેરી મચ. હાલો. પ્રીત તો લઈને વયા ગયા ભાઈ. કોનું તમે દીધું આ? પ્રીતબેન, તમારું ભાઈ સર્ટિફિકેટ કોનું આવ્યું છે? બદલાઈ ગયું જ ને? આવી જાવ અહીંયા પાછા. હાલો, આ લોકોએ ભૂલ કરી થોડી. જોયું આવું થાય. ચામુંડા વિધિબેન, વાઘેલા હેનલબેન. હવે બીએચએમએસ એટલે કે ડોક્ટર ડિગ્રી. હવે થેન્ક યુ વેરી મચ ગિરધરભાઈ અને અશોકભાઈ, આપનો. વિદ્યાર્થીને સન્માનિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હવે બીએચએમએસ ડિગ્રી ધરાવતા સ્ટુડન્ટોને હું સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીશ. બેચલર ઓફ આયુર્વેદિક મેડિકલ સાયન્સ. અરે નામ આપો ખાલી મને વિદ્યાર્થીને. ઓલા એમના માટે હું હિરેનભાઈ વાઘેલા અને જિગ્નેશભાઈ જેઠવાને આમંત્રિત કરું છું. અને તેજસભાઈ પણ સાથે આવી જાય. ત્રણેય છોકરા બીએચએમએસ ને આપના હસ્તે આપવામાં આવે ડોક્ટર ડિગ્રી. વાઘેલા કિંજલ હરેશભાઈ, ચૌહાણ તર્જની ભરતકુમાર, પ્રથમ સ્થાન, દ્વિતીય સ્થાન ને તૃતીય સ્થાન જ છે આમાં. ચૌહાણ ધ્રુવ સુરેશભાઈ. વાઘેલા કિંજલ પ્રથમ, ચૌહાણ તર્જની સેકન્ડ, ચૌહાણ ધ્રુવ થર્ડ. અને ધ્રુવ ને તર્જની બે ભાઈ બેન છે. સરસ, હાલો, વેરી ગુડ. ભાઈ આપણા ભવિષ્યના ડોક્ટર થશે કે થઈ ગયા? થશે. તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. અમારા ત્રણેય ડોક્ટરને તમે ઇનામ આપ્યું એ બદલ. હવે બાકી છે બંને ભાઈ બહેન ઉપર આવી જશે સ્ટેજ ઉપર.
મહેમાનોને પણ વિનંતી કે જે સ્ટેજ પર જ રહેશે. ત્યારબાદ વાઘેલા પ્રિન્સ તૈયાર રહે. બેચલર ઓફ ફિઝિયોથેરાપિસ્ટ પ્રથમ સ્થાન. વાઘેલા પ્રિન્સ ભાવેશભાઈ, બેચલર ઓફ ફિઝિયોથેરાપિસ્ટ પ્રથમ સ્થાન. હરગોવિંદભાઈ વાચા, વેરાવળ. મનીષભાઈ ડોલરિયા સ્ટેજ ઉપર આવી જાય. ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે હવે અનાઉન્સ કરી રહ્યો છું. જેઠવા પ્રથમ કિશોરભાઈ પ્રથમ સ્થાન. આમાં પર્સન્ટેજ બધાના સેમ હશે, એના પ્રથમ અને દ્વિતીય સેમ હશે. વાઘેલા વિરલ રજનીકાંતભાઈ પ્રથમ સ્થાન. જેઠવા પ્રથમ કિશોરભાઈ હાજર છે. જેઠવા પ્રથમ નથી લાગતા ભાઈ. હાલો આવી જાઓ ફટાફટ. વાઘેલા વિરલબેન. ઓકે, આ વિરલબેન ના સિસ્ટર છો ને? એમના સિસ્ટર, એમના ખુદ જ છો? અચ્છા, મને એમ કે સિસ્ટરનું નામ. વાઘેલા વિરલ રજનીકાંતભાઈ, એનો પ્રથમ સ્થાન આવેલ છે. એલિમેન્ટરી ઓફ એજ્યુકેશન. ગુડ. જેઠવા પ્રથમ હાજર છે? નથી. ચુડાસમા ધાર્મિક રાજેશભાઈ, સિવિલ એન્જિનિયરિંગ પ્રથમ સ્થાન. ત્યારબાદ બ્રહ્માણિયા ઓમ મહેન્દ્રભાઈ. બ્રહ્માણિયા ઓમ મહેન્દ્રભાઈ પ્રથમ સ્થાન. દાઉદિયા હિતાશ્રી ભાવેશભાઈ હાજર છે? દાઉદિયા હિતાશ્રી આવે છે. બ્રહ્માણિયા ઓમ આવી ગયા. બ્રહ્માણિયા ઓમ દાઉદિયા હિતાશ્રી બેન પ્રથમ સ્થાન ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. બ્રહ્માણી પ્રથમ પિયુષભાઈ દ્વિતીય સ્થાન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે હાજર. બ્રહ્માણી પ્રથમ પિયુષભાઈ આવી ગયું ને તારું નામ? ચૌહાણ દેવ ધવલભાઈ તૃતીય સ્થાન. ચૌહાણ દેવ ધવલભાઈ. બ્રહ્મણિયા પ્રથમભાઈ. દાઉદી આવી ગયા ને? ચૌહાણ દેવ આવી જા સ્ટેજ ઉપર બગા. ચૌહાણ દેવ એનો તૃતીય સ્થાન મળેલ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. મહેતા ભૌતિક સુરેશભાઈ, કેમિકલ એન્જિનિયરિંગ પ્રથમ સ્થાન. મહેતા ભૌતિક. પરમાર હર્ષ દીપકભાઈ, એનું નામ નથી. પરમાર હર્ષ નું નોર્મલ છે, ફર્સ્ટ ક્લાસ. ખોડિયાર સાહિલ ભરતભાઈ દ્વિતીય સ્થાન કેમિકલ એન્જિનિયરિંગ. આવી ગયું ને ભાઈ? પરમાર હર્ષ, ખોડિયાર સાહિલ. ખોડિયાર સાહિલ છે હાજર. ચુડાસમા ધ્રુવ. ચુડાસમા ધ્રુવ દીપકભાઈ.
હાજર છે? ચુડાસમા ધ્રુવ ફટાફટ આવે ભાઈ. ઓર્થોપેડિકમાં કામ કરે છે ને ઢીલા હાલો છો. દ્વિતીય સ્થાન ખોડિયાર સાહિલ હાજર છે? નથી લાગતું. હવે આઈટીઆઈ ક્ષેત્રે પ્રથમ નંબર ચુડાસમા પાર્થ ચુડાસમા ડીઝલ મેકેનિક ઇંગ્લિશ માંગરોળ પ્રથમ નંબર 82%. ચુડાસમા પાર્થ આઈટીઆઈ. સેકન્ડ નંબર ચુડાસમા હર્ષ સંજયભાઈ આઈટીઆઈ કેશોદ દ્વિતીય નંબર. ચુડાસમા હર્ષ સંજયભાઈ કેશોદ દ્વિતીય નંબર. ચુડાસમા જય પ્રફુલભાઈ આઈટીઆઈ તૃતીય નંબર. ચોથા નંબર પર પટણી પાર્થ ભૂપેન્દ્રભાઈ જુનાગઢ. પટણી પાર્થ ભૂપેન્દ્રભાઈ. પાંચમા નંબર પર ચુડાસમા રોહિત જયંતિભાઈ ભાવનગર. ચુડાસમા રોહિત જયંતિભાઈ ભાવનગર. તેમના પછી છે ચુડાસા ચેતન પવનભાઈ જુનાગઢ. ચુડાસા ચેતન પવનભાઈ હાજર છે? ચુડાસમા ચેતનભાઈ હાલો રેડી. આ સાથે આજનો પ્રોગ્રામ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ બધા વિદ્યાર્થીના રિઝલ્ટ જે પણ અમને મળેલા હતા એ હવે કોઈ બાકી નથી ને? આવી જાઓ, બે જણા ઉપર આવી જાઓ. કેનું બાકી છે જેના ઉપર આવી જાઓ પેલા? તારો બેટા નંબર નતો આવ્યો, પછી વાત કરીએ આપણે. બીજું કોનું બાકી છે ભાઈ? હવે અહીંયા આવતો રે તું. હાજર છે? શું નામ છે? ચાવડા માધુરીબેન આવી જાઓ ફટાફટ. ચાવડા માધુરી બીકોમ એમનું પાછળથી આવેલું હતું એટલે બાકી છે 68% સેમેસ્ટર 6. એમને ટ્રોફી આપી દો, પેલી સન્માનવાળી નોર્મલ ટ્રોફી ફર્સ્ટ ક્લાસ વાળી, અને કોરું બ્લેન્ક મને આપી દો ફટાફટ. સેકન્ડ નંબર સિંધવા હર્ષ શાંતિભાઈ. સિંધવા હર્ષ આવી જા ભાઈ. બીકોમ માંગરોળ 64%. કોરા રિઝલ્ટ આપણી પાસે ઓલા છે પેલા હેલો સિંધવા હર્ષલ શાંતિભાઈ અને ચાવડા માધુરીબેન હિનાબેન આપી દો તમે એને. તમારો વારો જ નથી આવ્યો, હું પ્રોગ્રામમાં તમારું નામ ભૂલી ગયો એકચ્યુઅલી.
ચાવડા માધુરીબેન બીકોમ અને સિંધવા હર્ષ શાંતિભાઈ. સિંધવા હર્ષને આપી દો ભાઈ સર્ટિફિકેટ.